તો બનાસકાંઠાના પાલનપુરમાં 2 જ કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ખેતરોમાં પાણી ભરાતા પાક નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। જો વધુ વરસાદ થશે તો ખેતરોમાં પાક કોહવાઈ જશે। મગફળી, બાજરી અને ઘાસચારા સહિતના અન્ય તમામ જે ઊભા પાક છે તેને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। વરસાદ વધારે આવવાથી નુકસાન થાય છે। મગફળી છે, કોઈ જુવાર છે, એરંડા છે, બધું વાવેલું છે, પાણી ભરાઈ ગયું છે તો હવે નેચેથી હડી જાય એવું પરિસ્થિતિ થઈ ગઈ છે। વરસાદ વધુ પડતે આવી જાય તો નેચેથી હડી જશે નુકસાન। બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે ને પાલનપુરના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 1.5 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે જે પ્રકારે અહીંયા વાત છે વરસાદની અને ખેડૂતોને નુકસાનની, તો જે પ્રકારે હું દ્રશ્યો બતાવીશ કે જે ખેડૂતોના ખેતરમાં છે આ મગફળીનો પાક ઊભો છે ને મગફળીના પાકમાં છે એ જે પ્રકારે પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને નુકસાનની ભીતિ છે। જો કે હવે મગફળીનો પાક છે એ લેવાની તૈયારીને આરે છે અને જે ખેડૂતો છે એ પાકની લેવાની તૈયારી કરે તે પહેલા જ વરસાદ આવી ચૂક્યો છે અને જે પ્રકારે મગફળીના પાકમાં જો હવે વધુ વરસાદ આવે તો તેને નુકસાન થવાની ભીતિ છે। કારણ કે બાજરી, મગફળી, ઘાસચારો આ તમામ વસ્તુઓ હવે વરસાદને કારણે બગડી જાય એવી સ્થિતિ છે અને ખેડૂતો છે એ આ વરસાદને લઈને ચિંતાતુર બન્યા છે। ત્યારે જે પ્રકારે વરસાદની શરૂઆત છે, હવામાન વિભાગની પણ આગાહી છે અને આ આગાહીને કારણે જે વરસાદ વરસી રહ્યો છે તેને અત્યારે તો ખેડૂતો નુકસાનનો વરસાદ માની રહ્યા છે। અતુલ ત્રિવેદી।